સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અંગે સૂચના કરતા સિહોરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન કંબોઈ ગામમાં આવેલ અદાણી પાર્ટીમાં મોરપિયા વીરદાદાનો મંદિરના દરવાજા ખોલી ચાંદીના 80 જેટલા નાના મોટા છત્તર વજન આશરે 1.5 કિલો કિંમત ₹70,000ના કોઈ ચોર ઈસમ ચોરી ગયેલ હોય જે સંબંધે પોલીસ સ્ટાફના માણસો સાથે હ્યુમન સોર્સ દ્વારા હકીકત મેળવતા આ કામે ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી પ્રવીણસિંહ ગાંડાજી સોલંકી, રમેશજી ખેતાજી સોલંકી, મુકેશભાઈ ઝાલાભાઈ વાદી, અરવિંદસિંહ બનેસિંહ સોલંકી તમામ રહે કંબોઈવાળાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં પશુ પ્રાણી અને વન્યજીવોને માર મારતા હોવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં વધુ એક વિડીયો વાયરલ થતાં હડકંપ મચી ગયું છે। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ લીંબાણા મમાણા ગામની સીમમાં આંખલાના પગ પર અજાણ્યા શખ્સે ધારિયાના ઘા ઝીકી ઈજા પહોંચાડતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લોહી લુહાણ હાલતમાં તરફડતા આંખલાને જોઈ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને અજાણ્યા ઈસમને ઝડપી પાડ્યો હતો। આ બાબતે કાણોઠીના જીવદયા પ્રેમી ધુડાભાઈ જોશીએ જણાવ્યું હતું કે મૂળ રાધનપુર તાલુકાનો અને ભાગ્યા તરીકે કામ કરતા આ શખ્સે આંખલાના પગ ઉપર ધારીઓના ઘા ઝીકી ઈજા પહોંચાડી હતી અને તેણે માફી પણ માગી હતી। બનાવના પગલે સોઈગામ પોલીસને જાણ કરી હતી તેમજ જલારામ ગૌશાળાને જાણ કરતા ગૌશાળાની એમ્બ્યુલન્સ આવતા આંખલાને સારવાર અર્થે ગૌશાળામાં મોકલાયો છે તેમજ અબોલ પશુ પર ધારિયાના ઘા ઝીકનાર પોલીસને હવાલે કરી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અસામાજિક તત્વોના આતંકને લઈને આજે અંબાજીની બજારોમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યું હતું। સોમવારના રોજ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ હુમલામાં હાલમાં પણ 2 આરોપીઓ ફરાર છે, ત્યારે વેપારીઓ દ્વારા તેમની સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં લઈને આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું અને અસામાજિક તત્વોથી કાયમી સુરક્ષા આપવાની માંગ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। જે ગઈકાલે ઘટના બની હતી, જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો તેના હુમલા બાદ પણ પોલીસે પોતાની કાર્યવાહી કરી કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં છે અને કેટલાક આરોપીઓ બાકી છે, તેમ છતાં આજે શું ડિમાન્ડ છે? હવે ગ્રામજનોની એવી ડિમાન્ડ છે કે અમારે સાથે આવું ન થાય તેના માટે પોલીસ કર્મચારીને તથા બીજી વખત એવું ના થાય એના માટે પબ્લિક પણ ડિમાન્ડ કરે છે। એમનાથી પણ રોષી ઉઠી છે અને હવે પબ્લિકનું એવું માંગ છે કે હવે કાલે ઉઠીને અમારે છોકરા હોય બેન બેટી હોય કાલે એમના સાથે એવું થાય તો અમારે પણ એના સાથે ગ્રામજનોએ સ્વયંભૂ બંધ રાખેલ છે અને અમને અમારે સુરક્ષિત થાય એના માટે ગ્રામજનોની ડિમાન્ડ છે। આમાં કાલે સવારે જે મિટિંગમાં નક્કી થયું હતું તે મુજબ અંબાજીના વેપારીઓએ બધાએ બંધ સ્વેચ્છા પાળ્યું છે અને પોલીસે કાર્યવાહી કરી છે, પણ હજી આવી ઘટનાઓ ના બને તેના માટે આ વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। તેના લીધે આજે સંપૂર્ણ અંબાજી બંધ છે। આગળની પ્રોસેસમાં કાર્યવાહી તમારી શું કાર્યવાહી છે? હવે બધા અહીંયા વેપારી એકત્રિત થયા છે, ચર્ચા કરી અને જે પણ હશે આગળનો નિર્ણય અમે જણાવશું। ગઈકાલે ફરી કોઈ ઘટના બની છે? ગઈકાલે સાંભળવામાં આવ્યું છે કે ફરી કંઈક રાતે પથ્થર માર્યો હતો, એ પણ મંદિરના કર્મચારી છે એમને। જોકે આજે અંબાજીમાં અસામાજિક તત્વોના ત્રાસથી અપાયેલા બંધના એલાનને બપોર બાદ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। વેપારીઓએ મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું। તો છેલ્લા કેટલાય દિવસોથી બનેલી ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અન્ય પોલીસ સ્ટેશન કરતાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ઘોડેસવાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવશે। તો 29 જુલાઈના રોજ બનેલી ઘટનાના આરોપીઓને પોલીસે પકડી લીધા છે તેમ જણાવ્યું હતું। ઘણા સોશિયલ મીડિયાના માધ્યમોમાં એવી રીતના આવી રહ્યું હતું કે બનાસકાંઠામાં આવેલા યાત્રીધામ એટલે કે અંબાજીમાં કેટલાક અસામાજિક તત્વોનો જે છે ત્રાસ છે, પરંતુ આપણે જણાવવા માગું છું કે આવા કોઈ અસામાજિક ગેંગ કે ઘણી વખત એને 007 ગેંગ કે બીજી ગેંગોનું નામ આપવામાં આવે છે, એવું બિલકુલ છે નહીં। આમાં જે આપણા અંબાજીની બાજુમાં જ જે ગામ આવેલું છે એ ગામનામાં 2 વ્યક્તિઓ કે જે 18 વર્ષની ઉંમરના અને 19 વર્ષની ઉંમરના છે, તેમનો ઝઘડો જે છે આ લોકલ ઝઘડો હતો દુકાનદાર સાથેનો
અમે લોકો એમનો ગુનાહિત ઇતિહાસ પણ ચેક કરાવ્યો છે. આજે બે વ્યક્તિ જે છે એનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ નથી. માત્ર ને માત્ર એક વખતે પ્રોવોકેશન એકબીજાના થવાથી માત્ર એક દુકાનદાર સાથે થયેલો ઝઘડો છે, તેનાથી વિશેષ કંઈ નહીં. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તુરંત જ આ પણ જે ઝઘડો કરનાર વ્યક્તિ હતા તેની ઓળખ પ્રસ્થાપિત કરી અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લાવેલા હતા અને તેના ઉપર તમામ જાતના પ્રિવેન્ટિવ એક્શન પણ લીધેલા છે. હાલમાં બી અંબાજીની અંદર કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કે કોઈ પણ જાતના અસામાજિકતાનો કોઈ પણ પ્રકારનો આવો રંજાડ છે નહીં. છતાં પણ અહીંયાના લોકોની વધારે સુખાકારી થાય એ માટે ધ્યાનમાં રાખીને અલગથી એક અંબાજી યાત્રાધામમાં જ 7 જેટલા અલગથી બાઇકોનું સતત પેટ્રોલિંગ રહે એ પ્રકારની અલગથી વ્યવસ્થા ગોઠવેલી છે. બીજા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં હોય તેનાથી બી વધારે અમે અહીંયા એક વધારે એટલે કે કુલ 3 4 વ્હીલર ગાડી આપી તેનું બી સતત પેટ્રોલિંગ રહે. આ સિવાય અલગ અલગ જગ્યાએ બીજા પણ અમે લોકોએ ફિક્સ પોઈન્ટ પોલીસના મૂકી અને જે છે એ કોઈ પણ જગ્યાએ કોઈ આવા તત્વો હોય તો તેનો પણ કોઈ લોકોને ત્રાસ ના રહે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના પશુ બજાર નજીક બુધવારે સાંજના સુમારે એક ઇકો ચાલકે બેફામ રીતે પોતાની ઇકો કાર ચલાવી અહીં ઊભેલી શાકભાજીની લારી ધારકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. અચાનક ફૂલ સ્પીડથી ઘસી આવેલી ઇકો કાર આવતા લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. આ ઇકો કાર ચાલકે ત્યાં ઊભેલા લારી ચાલક 2 મહિલા સહિત 4 લોકોને ઈજા પહોંચાડવા ઉપરાંત 2 થી 3 વાહનોને પણ નુકસાન કર્યું હતું. જોકે અકસ્માત બાદ ઇકો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે 108ને બોલાવી ડીસા સિવિલ ખાતે મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે ઇકો ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય બનાસકાંઠા એલસીબી પોલીસ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચાંગા ગામમાં સીમ વિસ્તારમાં નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં જતા કાચા નેરિયા ઉપર રહેતા રમેશભાઈ અમરાભાઈ પરમારના ખેતરમાં ઘરના ચોગનમાં 3 પતિ હાર જીતનો જુગાર રમી રમાડતા વજાભાઈ નાગજીભાઈ પરમાર, દિનેશજી વાઘાજી ઠાકોર, દિલીપભાઈ કેશવભાઈ સાધુ, દિલીપજી વાહજીજી પાસેથી 23,310 રૂપિયા ગંજીપાના નંગ 52 કુલ મુદ્દામાલ 23,310 રૂપિયા સાથે પકડાઈ જઈને તથા રમેશભાઈ અમરાભાઈ પરમાર રહી ચાગા નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં કાચા નેરિયા ઉપર ખેતરે હાજર નહીં મળી આવેલ હોય ગુનો કરેલ હોય 4 ઈસમોને ઝડપીને થરા પોલીસ સ્ટેશનમાં લાવીને જુગારધામ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ લોકોના જીવાદોરી સમાન બની ગઈ છે. ત્યારે હાલ કેનાલમાં લોકો ઝંપલાવી મોતને વહાલું કરતા હોય છે. ત્યારે આજરોજ ઢીમા પુલ નજીક એક મહિલા 2 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવે તે પહેલાં જીવદયા પ્રેમીઓ દેખી જતા તાત્કાલિક મહિલાને પકડી પાડી અને તેના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક કેનાલ પર પહોંચી કૌટુંબિક સમાધાન કરી ઘરે લઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લાના ભારતમાળા હાઈવે થરાદ સાંજના 6 થી 8 વાગ્યા સુધી સતત તે જ જગ્યા ઉપર દારૂ પીવા માટે સ્પેશિયલ લોકો ભારતમાળા હાઈવે ઉપર આવે છે. ત્યારે અમુક લોકો બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરની હોય છે. ત્યારે અમુક ગાડીઓમાં પ્રેમી પંખીડા દ્વારા રંગરેલિયા મનાવતા હોય છે. ત્યારે પોલીસને જાણ કરેલ છતાં પોલીસ એવું કહે છે કે કોઈની પર્સનલ લાઈફમાં આપણે કોઈને નડવું નહીં. જ્યારે બીજી બાજુ દારૂ માટે પોલીસને જાણ કરવા છતાં પોલીસ કોઈ ભેદ ઉકેલતી નથી. જો આમને આમ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાણ કરી અને દારૂ વેચવા તેમજ પીવા માટે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો થરાદની જનતાને આમને આમ શોષણ થતું રહેશે અને ગરીબ લોકોના ઘર બરબાદ થઈ જશે. આ જોઈને એવું લાગી રહ્યું છે કે આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરકારી અધિકારીઓને 2 હાથે ઘી કેળા છે તેવું દેખાઈ રહ્યું છે અને સરકારના આ ખાડા કાન છે તેવું થરાદની જનતાની લોકમુખે ચર્ચા સાંભળવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાની થરાદ પાસેથી પસાર થતા ભારતમાળા હાઈવેના સર્વિસ રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ રહી છે. ત્યારે ગતરોજ અને આજ સવારે થરાદ પંથકમાં વરસાદના પગલે રામપુરા 3 રસ્તા પાસેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની ગયું હતું. સર્વિસ રોડ બંધ જેવી હાલતમાં થઈ ગયો હતો. સ્થાનિક લોકોના સર્વિસ રોડ પાસે રહેણા ઘર હોવાથી સ્થાનિક ખેડૂતો પાણી ભરાઈ જવાથી હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિક પ્રકાશભાઈ વસ્તાભાઈએ યહે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિને જણાવ્યું હતું કે
રામપુરા 3 રસ્તા પાસે બનાવેલ સર્વિસ રોડ માત્ર રોડ છે, સામાન્ય વરસાદથી પણ પાણી ભરાઈ જાય છે, જેને કારણે અમારે ચાલવું મુશ્કેલ બની ગયું છે. ખેડૂતે પોતાના ખેતર પાસે માટી વેચાણથી લાવીને નાખેલ હતી, જે વરસાદમાં ખેંચાઈ જતા નુકસાનની સાથે સાથે ચાલવું કે વાહન લઈને જવું પણ મુશ્કેલ બની ગયું હતું. સર્વિસ રોડ પર ભરાતા પાણીનો કાયમી ધોરણે નિકાલ માટેની તંત્ર વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી હતી. મારું નામ છે પ્રકાશભાઈ વસ્તાભાઈ, ગામ માગરોડ. મારે ભારતમાળા રોડ બાજુ ખેતરમાં હાલેલ છે. આવી રીતે થાય છે, આ બંધો તૂટે છે, નીકળે છે, કોઈ રોડવાળા સંભાળ લેતા નહીં. મારા ઘરમાં પાણી આવે છે પણ કોઈ સંભાળ લેતા નહીં. 6 લાઇનવાળા ભારતમાળા રોડ નીકળ્યો છે મારા ખેતરની બાજુમાં અને કોઈ અધિકારી મારી કોઈ નિર્ણય લેતા નહીં અને મારે ઢોર તણાઈ જાય, પાણી આવવાની તૈયારી છે, કોઈ સંભાળ લેતા નથી. મીડિયામાં કોઈ સંભાળ લેતા નથી. આ હવે આવ્યા સાહેબ, 4 દાડાથી હેરાન થાય એટલે. પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભામાં વિરોધ પક્ષે પાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા શહેરના લોકોની સુખાકારીની પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા હતા. જોકે શહેરના રોડ રસ્તાને રખડતા ઢોર જેવા મહત્વના મુદ્દાઓ અંગે વિપક્ષની વાત ન સાંભળી શાસક પક્ષે મંજૂર કહી ઠરાવો પસાર કર્યા હતા. ત્યારે વિપક્ષના સદસ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું અને પાલિકામાં ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષના સદસ્યો દ્વારા ભ્રષ્ટાચારના એપ્રોન પહેરી આક્રોશ રેલી નીકાળવામાં આવી હતી. વિપક્ષ કાર્યાલયથી સિમલા ગેટ ચોકના જાહેર માર્ગ સુધી ભ્રષ્ટાચારના નારાઓની ગુંજ વચ્ચે રેલી કાઢી પાલિકા સામે વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાધારણ સભાને વિપક્ષે માત્ર સત્તાના જોરે તું માખી શાહી જેવી સાધારણ સભા ગણાવી હતી. ત્યારે આજે એક પણ મુદ્દાની ચર્ચા થયા વગર આ સભા આટોપી લેવાઈ હતી, જેનો વિરોધ પક્ષે કર્યો હતો. આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર પ્રક્રિયા પ્રમાણે આપણે જે પણ એજન્ડા દ્વારા મુદ્દાઓ લીધેલા હતા એની ચર્ચા ચાલતી હતી. હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય અને એમનો હર વખતે આપ જુઓ છો એમ આ વખતે પણ એમને અલગ અલગ વાત કરીને અને એમને વોકઆઉટ કરેલો. કેટલા વિકાસના કામો માટે ઠરાવ કરાયા? આજે એક તો આપણે 8 કરોડની જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના, એક 8 કરોડના કામો પાલનપુરના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા છે. એક આઇકોનિક રોડ છે, એ પણ આજે 1 કરોડનો છે, એને પણ મંજૂર કરવામાં આવશે. અને સાથે સાથે જનભાગીદારીમાંથી વિવિધ સોસાયટીમાંથી આવેલા 80-20ના કામો પણ મંજૂર કરવામાં આવેલા છે. એમાં જે કારોબારીમાં ઠરાવ થયેલો હતો એ ઠરાવને આજે જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યો. જનરલ બોર્ડે આ મુદ્દાને લઈ અને પુનઃ વિચારણા કરવા માટે કારોબારીમાં પરત મોકલશે. એના ઉપર પુનઃ વિચારણા કરવું પડશે. વેપારીઓ પણ આવેલા હતા, અલગ અલગ લોકોના સંગઠનો દ્વારા વાત કરવામાં આવી તો એનો પુનઃ વિચારણા માટે કરી અને પછી શું કરવું એ કારોબારી નક્કી કરશે. જો કે પાલનપુર નગરપાલિકાએ શહેરમાં લીઝ પર આપેલી 1200 જેટલી દુકાનોના ભાડા વધારવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વેપારીઓએ પાલનપુર પાલિકાના સત્તાધીશોને બજાર બંધ કરીને ચક્કાજામ કરવાની ધમકી આપી દેતા નગરપાલિકાએ ઝૂકવું પડ્યું હતું. આ ઠરાવને આજે મંજૂર કરવા માટે બોર્ડમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ વિરોધની વચ્ચે અંતે કારોબારીમાં ફરી એકવાર ચર્ચામાં મુકાયો છે. જો કે આ દુકાનનો ભાડા ન વધે તો પાલનપુર પાલિકાની આવક પર અસર પડે તેવી પરિસ્થિતિ છે. જનરલ બોર્ડ હોય જ્યારે પાલનપુરની પ્રજાને લાઇટ, પાણી, સફાઈ, ખાડા, ઢોર ફરતા અને ઘણા બધા ફાયદા માટેનું બોર્ડ હતું, પણ કેમ જાણે એમને કોની ડર છે કે બોર્ડ અમે પ્રશ્નો પૂછવા ઊભા થયા ત્યારે એમને બોર્ડ મંજૂર કરીને બોર્ડ પૂરું કર્યું. આજે તમે જોઈ શકો છો કે પાલનપુરમાં રોડ કેટલા ફરે છે. એક પણ એવો રોડ બતાવી દો કે કેટલા ખાડા છે. ઢોર માટે તો પાલનપુર પાલિકાનું ઢોરનું પાંજરાપોળ ક્યાં ગયું? આજે આંકડાકીય એમને પોતાના પેટના ખાડા પૂરા છે, જ્યારે પર્સનલ હોટલના બિલો પણ આંકડામાં આપ્યા છે. આજે ભયંકર રીતે અમે એમને પ્રશ્નો પૂછવાના હતા, પણ કોણ જાણે પ્રમુખને બોર્ડ ચલાવવું હતું, પણ કેમ ના ચલાવે, કોનો ડર હતો? એમને પાલનપુરની પ્રજાને સુખાકારી માટે આપ્યા છે
તો પછી પાલનપુરની પ્રજાને સુખ માટે એમને શું કર્યું? માત્ર ને માત્ર એમના પેટના ખાડા પૂરાય, ટકાવારી કરી છે. પાલનપુરની પ્રજાને સુખ થાય એવું કશું બોર્ડમાં હતું જ નહીં. આપણે વિરોધ પ્રદર્શન કર્યું છે અનોખી રીતે. કેમ આવું વિરોધ પ્રદર્શન? કેમ? કારણ કે અમને બોર્ડમાં સાંભળતા છે નહીં. માત્ર એમના સત્તાના જોરે મંજૂર આજે પાલનપુર શહેરનો એક પણ રોડ જોઈ લો, એક પણ તમે ભૂગર્ભ જોઈ લો, લીકેજ વાલ જોઈ લો. 6 મહિના આજે ગંદુ પાણી, ખાડા, લાઇટમાં બધી બાબતમાં 0 છે. માત્ર ભ્રષ્ટાચાર અને ટકાવારીમાં નંબર 1 પાલિકા છે. પાલનપુર શહેરમાં વર્ષોથી રખડતા ઢોર અને રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, ત્યારે દર સાધારણ સભામાં વિપક્ષના હોબાળા બાદ પણ તમામ ઠરાવો બહુમતીના જોરે પસાર થઈ રહ્યા છે. ત્યારે આ સભામાં પણ વિપક્ષના વચ્ચે શહેરમાં ઠરાવો મંજૂર કરી સભા પૂર્ણ જાહેર કરાઈ હતી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.